નાસ્તો નથી કરવો કેન્ટીનમાં? ના જાનો, તારે જા હોય જા, મને કેન્ટીનમાં મારે નાસ્તો નથી કરવો, ઈચ્છા નથી થતી. હવા છે ને મમ્મી પરોઠા બનાવ્યા હતા તો 2 પરોઠા તો ખાઈ ગઈ. લે એના કર હાલ ને. ના ના તું ખાઈ આવ ને, જા ને. તું આવે તો જાવ. નીસુ સુનીલ આવે પાછળ. ભલે ના આવે. હાય. હાય. હું છે ને એના કોલેજમાં નવી છું તો પ્રિન્સિપલ મેમનો ક્લાસ કયો છે આમાંથી? હું તો ખરી કોઈ છોકરી હારે વાતો કરે અને કઈ છે બીજી છોકરી હારે લે વાતો કરવા માંડો. કરવા દે ને, હાલ આપણે અહીંથી વયા જઈએ. ના ના ઉભ ને, એમાં બીવાન થોડું હોય એનાથી, ભલે ને કોલેજમાં હોય. બીવાની વાત નથી, મને નથી ગમતું અમે આવે ને તો. એવા હામે છે જો મેડમનો ક્લાસ. થેન્ક યુ. હા તમે નવા લાગો કોલેજમાં? હા હું 2 દિવસથી જ નવી છું કોલેજમાં. બરાબર, જો હામે છે મેડમનો ક્લાસ. હા હા થેન્ક યુ. વેલકમ. જાય જો નીસુ સુનીલ. ભલે. લા 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 હો 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 હા 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 હા. જઈ લે કેવો ગીત ગાતો ગાતો જાય નહીં. જવા દે ને. હાલ ને નીસુ પ્લીઝ નાસ્તો કરી આવી. નથી કરો મારે, મેં તને કીધું ને. ગુસ્સે ન થા, ખાલી કહું હાલ હાલ. લા 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 હો. કઈ બંધ થાવું? અરે હું ખાલી ગીત ગાઉં છું, એમાં તને વાંધો છે? બંધ થા. ઓકે લી, આજ શાકભાજી લેવાનું જ ગઈ તું? હાલ મારે તાન લીલા વટાણા આવ્યા કે લીલા વટાણા શાક કરી દેતી. હું કહા સાચી વાત છે. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો માસી બેસવા. અરે બેસવા ક્યાંથી આવશે, જો રાંધું. આવો અમે જો શાકભાજી લેવા જતી હતી. હું કે 10:30 થયા, 11 વાગે જઈએ ને તો લેતા આવીએ. કે માસી મજામાં ને? આવો મજામાં. પછી હું વિચાર્યું તમે છોકરાનું આવી હતી માગું લઈને હતી. એ હા એક બીજી જવાબ દે, હું હજી જો નીસુ કઈ જવાબ નથી આપતી. હું કહું આપે ને તો પછી તમને ફોન કરત, તારા તમે ભેગા થઈ ગયા એટલે હું તમને એક બે દિન જવાબ આપી દઈ. વાંધો નહીં, ભલે ને 8-10 દી થાય, એમાં ક્યાં ઉતાવળ છે આપણે કા? હા એટલે ને. ક્યાં ગઈ? કોલેજે ગઈ લાગે. હા જો કોલેજે ગઈ તો એકલામ કરવું પડતું ને કામ બધું નહીં. આવો એકલીને કરું, હમણાં બેન આવીને રોકાવા તી કરવા લાગતી હોય. હા તમારી બેન પૂછ બહુ કરે નહીં બધાને, આ શું કરે ને ઓલું શું કરે ને. તે દી કહેતા હતી ભાઈ છોકરા ને પપ્પા કે બેન બહુ પૂછતા હતા અમને. હા એ છે ને પહેલેથી જઈને ટેવ છે બધી પૂછવાની એટલે. હા બહુ પછી હોય ને પૂછાય નહીં, બરાબર ને? છોકરા વાળાને તો મોય ન પૂછાય, દુઃખ લાગે ને તો ક્યાંય નહીં. સાચી વાત છે. સારું લ્યો, શાકભાજી નથી લેવું તમારે? લેવું ને થોડીક વાર બેઠ્યું. હમણાં જો લીલા વટાણા આવ્યા, કાં શિયાળો બેઠો દી તી નીસુ કે મમ્મી પુલાવ કરી દેજે ને. તી કે 2 ગાજર પડ્યા, ટમેટા નથી. હું કાલ વટાણા લેતી આવું ને પુલાવ કરી દઉં બિસાડી. આવો તૈયાર ખાવા જડે કાં આઈતા હારે જાય ને પછી બિસાડી જી મન થાય રાંધીને ખાવું પડે, બાકી કોઈ કઈ ખવડાવે નહીં. એટલે એનામાં લાઈટ છે પાછી એકને એક છે ને, છોકરો તો વિદેશ છે, હવે એનો તો બિસાડાનું ન્યાય કરતો હોય ને. સાચી વાત છે. એ કીધી આવવાનો કે હમણાં નથી આવવાનો હજી? ના રે ના હમણાં તો નહીં આવે. જો નીસુડીનું નક્કી બકી થાય ને હગાઈનું કે તો આવું હોય તો આવીએ, બાકી હમણાં નહીં આવે. સિવાય સાંઈ પૂરા થાય 10,000 રૂપિયામાં પગાર કંઈ આપતા ન ને તોડવી નાખે આપણે ત્યાં. અમારા કાકાને ભલે ઓફિસનું કામ હોય તો એટલા રૂપિયા ના આવે કે આપણે ઘર હાલે, બરાબર ને? સાચી વાત છે. મારો બેનનો દીકરો છે બિસાડો, સાની કેબિનમાં જઈને તે 6,000 રૂપિયા જ આપે. લ્યો એ કેમ પૂરું કરતા હોય ને બાપે નથી બિસાડાને. સાચી વાત છે. 6,000માં હું 3,000નું તો દૂધ થઈ જાય આપણે 5 જણા ઘરમાં હોય તો. એટલે જ ને. આવજો ખરી માસી, કોક દી બેહો આવા અહીં ટાઈમ કઢાય. એકલા હોય આખો દી ઘરમાં, શું કરતા હોય એકલા? એના રે ના મળે છે ને ટાઈમ ન હોય. નીસોડી આવે ને તો 1 વાગી જાય, 1-1:30 થઈ જ જાય. પછી રાંધી લાવની આવે ખાઈ લઈએ ને 2-2:30 પાછી ઠામ કરું નેવરી થાવ ને 2:30-3 તો થઈ જ જાય. નીસુ વાસણ કરતી હોય ને કે કચરા પોતા કરે? અટાણ તો કંઈ નથી કરતી હો, એને ભણવાનું હોય હું કંઈ કરવા નથી દેતી. કોઈ હારે જઈને તો કરવાનું જ છે. બરાબર, તો માસી થોડું કામ શીખવાય દીકરીને, પછી હારે જઈને છે ને અઘરું લાગે એને ઠામને લુગડાને તો મોય ના ઉગલે છોકરીને. હા એલી મારા કાકાની છોકરી છે ને, એમાં તો રે કંઈ કામ નથી કર્યું. એ અટાણે હારાવાળા બહુ નબળાઈ નહીં ને એવાય નહીં, એવા છે મીડિયમ. તો કામ તો આઈથે કરવું પડે કે કામવાળી તો આવે નહીં. હા બેન હાહુ કે લુગડા ધોઈ નાખતા તો લુગડા ધોવા તો બેઠી હતી, નીસવી નાખી દીધા. તીન હાહુ કે કોલરું તો મેલાશે કે તે કા લુગડા નથી ધોયા હાયકા. એ કે મમ્મી મારા નખ તૂટી જાય, હાબુ દઉં ને તો બ્રશ દઉં તો લે. હવે એને કોણ સમજાવે? એટલે છે ને કામ તો કરાવવું પડે માવતરે. સાચી વાત છે, દીકરીનું કામ તો શીખાડવું જ પડે. એમાં રાંધવાનું તો પહેલા શીખાડવું પડે, બરાબર? ભણાવવાની કેમ ના હશે? બરાબર, પણ અમારે છે ને પપ્પાએ બહુ મોટી સડાવી એટલે એ બહુ છે ને દીકરીને મોટી ન સડાવાય, પછી છે ને આપણે હાથે ઠેથી વયું જાય. હા માસી સાચી વાત છે ચંપાબેનની. એ તો બરાબર, હવે એના પપ્પા જાણે ને નીસુડી જાણે, બરાબર ને? હેલો શાક લેવા આવું હોય તો ના તમે જાઓ ને, અમે પછી આવીએ. એવું હોય તો મારે વટાણા જ લેવા, અને પપ્પા કે આજ વટાણા શાક કરજે ને. દીધું કે હા
સારું લ્યો બેહો તમે. હો હું જાઉં, મારે મોડું થઈ જાય પછી મીસો આવીએ કે મમ્મી કે હજી ન બનાવ્યો પુલાવ. આવો સાચી વાત છે. હાલો પછી તમને ફોન કર્યો જવાબ આપી. હા હા વાંધો નહીં. જોઈ લે કંઈ કરાવે છોકરી પાસે એવી રાખી હાથમાં. અહીંયા એટલે જ હાહુ ના જો અહીં કર લે હે ને તો હાહુ તા છે નહીં બધું માથે આવી. ને એનો બાપ તા છે ખતરનાક છોકરાનો, દેખી તો વાયડો લાગે. એવું છે? હા ખબર પડે ને સુડીની કામ ઢહેડે તો. હા પાછા એના માવતર તો જો કંઈ કરાવતા નથી. એટલે એવી દીકરી ભલે ભણતી હોય કામ તો કરાવવું પડે ને. રાંધવું તો જાવ ને તો બિચારા માસી જ કામ કરતા હોય, બેઠી હોય મજાની મોબાઈલ લઈ લઈને. પોતાની છોકરીને મોબાઈલ દઈ દો એટલે એ કંઈ કામ ન સીધી શકો ભાઈ, સીધી રાયડું નાખે. સાચી વાત છે તમારી. હું એક પાછળવાળા માસી રહી ને થોડાક જાડા જેવા માસી છે ખબર, મોટો બધો અંબુડો ને એ દીકરા માગું લઈને ગઈ હતી બેન મારા બાજુ ઓલી છે ને માસીની છોકરીની. તો કે ના ના હમણાં મારો દીકરો ના પાડે, ગામડે છે તો બિચારી ગામડાવાળી સુખી થાય ને સિટીમાં. એ હા ઓલો સુનિલ છોકરો ને એ તો હમણાં બહુ નીકળે અહીંથી જાણે. ખબર નહીં મેં તો નથી જોયો, ઘરમાં હોય ત્યાં તો વળી ટાઈમ મળ્યો ત્યાં કાંઈ બે ત્યાં. હા મેં એને કેટલી વાર જોયો, અહીંથી સ્કૂટર લઈને નીકળતો જોઈ ઘણીએ ઘણીએ. સાચી વાત છે તમારી. તમે હું આવતા જતા હોય ને આખો દી એટલે તમને ખબર હોય, મને બહુ ખબર ન હોય. આ તો વાતમાં વાત નીકળી હતી કે માગું લઈને ગઈ તો કે ના અમારો છોકરો હમણાં ના પાડે. લે ભાઈ તા ઠેકાણું એવું અસલશે, એના ઘર જો તો તું એવું અસલશે. હા છોકરા ફેન ફતુર વાળા હોય અટાણ બધા બાપા કોકના માગા લઈને જવાન કરાવવાન ઈ છે ને એક જવાબદારી છે. કઈ નથી. સારું લ્યો હાલો આપણે શાકભાજી લઈ લઈ રાંધી લઈ બધા ભૂખા થાય નિહાયરેથી આવીએ તો. હા હાલો હાલો મોડું થાય મારી. સારું લ્યો હાલો જય શ્રી કૃષ્ણ પાછું બેસી. હા કેમ નીસુ ઉદાસ બેઠી? શું થયું? કાંઈ નથી થયું, બસ ખાલી વિચારતી હતી. હું વિચારતી હતી અમે બે અહીં ફરવા આવ્યા હતા ને તું કોલેજે નથી આવી ને ત્યારે એવી મજા આવી, એવી વાતો કરતા હતા એ મને આજે બહુ યાદ આવે. અરે ગાંડી એમાં શું રડવાનું હોય, કોઈ આવી રીતે છોડીને જાય કેવું લાગે. અરે એટલે જ હું કહેતી હતી કે આપણે અહીંયા નથી બેસવા આવું, મને ખબર હતી તારું કંઈક પણ યાદ આવશે તને. કहीं नहीं थी हूँ मिलते नहीं हम तुम तो फिर बोलो क्या होता सच बोलूं फिर अपना ख्वाब न पूरा होता कहता है मन अपना मिलन दुनिया में यादगार है कहो ना प्यार है कहो ना प्यार है कहाना प्यार है तुमसे प्यार है. નીસુ ગાંડી થઈ ગઈ હું એટલે ગઈ બોલે છે તી. ના ના અમે બે આવ્યા હતા ને યાદ આવે ત્યારે ઈ સોંગ ગાતા હતા. સારું સારું હાલ હવે ઘરે જાય પછી તું બહુ પાછી ઓલું કરવા માંડી. એ હું એમ કહું એકવાર એને ફોન કરું? ના ના મેં કીધું ને આ ફેરો કરશે ફોન, તું ના કરતી પ્લીઝ. મને બહુ મન થાય એની યાર વાત કરવાની. નહીં નહીં હું તારી પાકી ફ્રેન્ડ હોય તો તું મારું માનજે. પાકી ફ્રેન્ડ છો એટલે તો મેં બોલાયું હોય નહીં, આ તો તને પૂછું કે તું આ પાડ ને તો હું કરું. ના 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 જો એ તને હાચો લવ કરતો હોય તો તને ફોન કરશે આ છુટ્ટીમાં. ઓકે એમ વિચારજે. હા હારું હાલો ઘરે જઈએ હો, આપણે મમ્મી રાહ જોતા બેને. હા અને તું તાર મમ્મીને આવ કંઈ વાત ન કરતી પ્લીઝ. મારા મમ્મી સુધી ખબર પડી એમાં મારા પપ્પાને ખબર પડી, બધાને ખબર છે ને મારા પપ્પાને મગજ. હા હું તારી ફ્રેન્ડ છું, હું કોઈ દી કંઈ કહું તારી વાત. ओके हाल चाहिए હવે. हाल वो भी क्या दिन थे जब हम मिले थे वो भी क्या दिन थे जब हम मिले थे कितनी खुश थी मैं कितनी खुश थी मैं